અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં જામ્યો છે। મકરબા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે। અમદાવાદમાં અમદાવાદીઓ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ચિંતામાં ગરકાવ થઈ જાય છે, કારણ કે અમદાવાદના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ દ્રશ્યો હતો, જેમાં ખાસ કરીને બેકરી સિટીથી લઈને મકરબા પોલીસ હેડક્વાર્ટર સુધીનો તમામ પ્રકારનો વાહન વ્યવહાર માટે રસ્તો જે છે બંધ કરવામાં આવ્યો છે। કારણ છે કેડસમાં પાણી ભરાવાને કારણે બાઇક ચાલક પણ બંધ થયું છે, તેમની સાથે વાત કરીશું। સામાન્ય વરસાદ અને રસ્તાની હાલત ખૂબ જ દયનીય કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીની ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન જે કામગીરી કરવામાં આવતી એની પોલ ખુલી હોય। ગટરનો પ્રોબ્લેમ છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કંઈ સામું જોતી નહીં। અહીંયા નવા ચુનાવ મકરબા। અચ્છા, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? આ તો જીવનશી છે, જ્યાંથી અહીંયા છાપરા છે ત્યાં સુધી ગટરનો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે। અચ્છા, કોર્પોરેશન તો કહેતું હોય છે કે અમે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ। એ તો ચોમાસામાં જ ગોળીને મેળ દે છે જ્યાં હોય ત્યાં ખાડા। બિલકુલ લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે દર વખતની આ જે પ્રકારની પરિસ્થિતિનું છે જે નિર્માણ થતું હોય છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે સામે જે ગાડી આવી રહી છે એ પણ ગાડી કેટલી અંદર પાણીમાં છે, કારણ કે સમગ્ર રસ્તો છે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। તેમ છતાં પણ એક વાહન ચાલક જે છે ગાડી લઈને અહીંયા પડશે। અમદાવાદ શહેરની અંદર આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ખાસ કરીને વેજલપુર છે, મેમકો છે, નરોડા છે, તમામ વિસ્તારોની અંદર 2 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે અમદાવાદ શહેરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, આજે યલો એલર્ટ અને આગામી 3 કલાકમાં પણ અમદાવાદ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે એ વરસી શકે છે, જેના કારણે અમદાવાદની અંદર અનેક વિસ્તારો છે પૂરમાં ગરકાવ થયા છે। અત્યારે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। હાલ આ વિસ્તાર જે છે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ કે જ્યાં ગટરના પાણી પણ બેગ મારે છે, સાથે સાથે વરસાદનું પાણી અગાઉ પણ જ્યારે સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ રોડ ઉપર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતો હોય છે, ત્યારે ફરી એકવાર સામાન્ય વરસાદની અંદર ગટરના પાણી બેક મારવાને કારણે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। સાથે સાથે સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન જે કામગીરી કરવામાં આવતી હોય છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય છે। તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।